જવડું છે. જો આમાંથી બે બી નીકળ્યા છે. અમુકમાં એક પણ હોય અને અમુકમાં બે હોય. તો જો આમાંથી બે બી નીકળ્યા છે. જવડું હોય પાકે એટલે થોડીક હજી આની સાઈઝ મોટી થાય. અને આ બીજું બી છે. તો જો આ બે બીજ નીકળ્યા છે. અને પાકે એટલે આનો રંગ પણ છે ને એકદમ ભૂરો થઈ જાય છે. અમુકમાં તો એક જ બીજ હોય પણ એ બીજ બહુ મોટું હોય. જે એક હોય આ ડબલ બીજ છે. એટલે જો આ એક બીજું ઝાડ તમને બતાવું. જો આ છે પીલું અને કહેવાય પીલુડી. અને તે જો ઝીણા ઝીણા આવા આવે છે. હવે શિયાળામાં આ ઘણી જગ્યાએ બહુ પીલું થાય છે. જો આ છે પાન. જે આપણે પાન જે ખાઈએ છે એ નાગરવેલ નથી, પણ આ બીજી નાગરવેલ છે. આના પાન છે એ ખાવામાં ઉપયોગ ન આવે. આ ખાલી ફરતે શેઢા પાડે વાળમાં કામ આવે. તો જો અહીંયા ફૂલ છે તો જો. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે જો હું શું વાડીએ. અને વાડીએ જો અહીંયા આટો મારવા આવ્યો હતો. અને અત્યારે હું શું અહીંયા મિત્રની વાડીએ, જે બાજુમાં જ છે આપણે. અને ત્યાં હું આવ્યો તો દાંતણ કાપવા માટે, કણેજના દાંતણ. તો અત્યારે જો દાંતણ થોડાક કાપ્યા અને હવે એને જો હમા કરવાના છે. અને જો હું તમને બતાવું. જો આમાં આવી રીતના જ્યાં હોય ને તે કાપી લીધા. હવે આને જો હમા કરવાના છે, જ્યાં પાંદડા બધા કાપી અને નાના નાના ટુકડા કરી લેવાના. આ છે કણેજ. અને એનું જો અહીંયા ઝાડ છે આ મોટું. જો અવળું ઝાડ છે આ. જો અહીંયાથી છે આનું થડ. જો અહીંયા છે એનું થડ અને અવળું થયું છે. તો જો અહીંયા આપણા બાજુમાં ઓલીવાળી આપણી. અને આ છે આપણા મિત્રની બાજુમાં વાડી છે. મેં પણ કણેજ વાવી છે. એ હજી નાના છોડ છે. મેં 3-4 છોડ વાવ્યા છે ગણેશને. હજી એમાં દાંતણ નથી થયા, નાના છોડ છે એટલે. અને દાંતણ ગણેશનું બહુ સરસ હોય. કરવામાં પણ મજા આવે છે દાંતણ. સેજ એનો સ્વાદ હલકો તુરો અને સેજ કડવો હોય. અને જો આ છે કણેજનું પાંદ. તો જો આવી રીતના હોય એનું પાંદ. જો એના પાંદ છે ને, જો કૂણા હોય તે એકદમ લીલાશ પડતા હોય. અને જો આવી રીતના એ આવે છે. જો આપણે જાણે એમ બીલીપત્ર કેમ હોય, જો એવી રીતના હોય. અને એની જે પાછળની અણી હોય પાંદડાની, એ પીપળાના પાન જેવું અણી જેવું હોય એનું પાન. બહુ મોટું ન હોય, સેજ નાનું હોય. અને એનો ડોડવો જો અહીંયા હોય તો હમણાં બતાવું. એનો ડોડવો અત્યારે તો નથી આમાં ક્યાંય દેખાતો. જો અહીંયા ઉપર છે એક. જો આ મારાથી અહીંયા પુગાય એમ નથી, નહીંતર તો આગળ નીચે થોડોક તમને બતાવું. અને જો નીચે હોય ને તો હું ક્યાંક જોઉં. એક આમાં આવ્યો તો ક્યાંય. જો આમાં હોય તો થાય. આમાં નથી ક્યાંય.
તો કણેજના દાંતણથી દાંતને જે હલવાની તકલીફ હોય, ઘણા એના જે દાંત હોય એ હલતા હોય છે અને લોહી નીકળતું હોય એવા પ્રશ્ન થતા હોય ઘણાને. તો જો આ કણેજના દાંતણ કરવાથી તે બધી વસ્તુ બંધ થઈ જાય અને દાંત કઢાવવાની પણ જરૂર ન પડે. કાયમ તમે જો આનું દાંતણ કરો તો ઘણા બધા ફાયદા થાય છે. મોઢું પણ સ્વચ્છ રાખે અને મોઢામાંથી દુર્ગંધ પણ ન આવે. તો જો આ છે કણેજ, અને આના જે બીજ હોય તેનું તેલ નીકળે છે અને તેલ પણ આયુર્વેદિકમાં ઘણું ઉપયોગી થાય. તો હું જો કાયમને માટે આનું દાંતણ કરું છું અને મને તો બહુ મજા આવે છે આનું દાંતણ કરવાની, કેમ કે હલકું તૂરું અને સહેજ કડવું હોય, પણ આમ તમે એક વખત ટ્રાય કરો પછી બહુ વાંધો નથી આવતો, તમને પણ ફાવી જાય. તો જો હવે દાંતણ જો હમા કરવા મેં કાપી તો લીધા, હવે એને જો હમા કરવાના છે. તો જે આવડું છે મિત્રો, તો હવે જો એના આ પાંદડા અહીંયાથી તોડી અને પછી જાનું કટિંગ કરી લઈએ. અને જો એક દાંતણ મેં જો અવળું રાખ્યું અને તેના માપનું જો આ પણ કટિંગ કરી લઈએ. જો મેં સુડી લઈ આવ્યો ભેગી, અને જો અહીંયાથી તેનું કટિંગ કરી લઉં તો જો આ પણ તેના માપનું થઈ ગયું. એવી રીતના જો બધાય દાંતણ કટિંગ કરી લેવાના. અને જે આ ભાગ છે એ બહુ ઝીણો છે, એટલે આ દાંતણમાં પાછો ન હાલે. જે થોડોક જાડો હોય, જો આ છે એ બરોબર છે, તો જો આ દાંતણમાં હાલે. અને થોડોક ઝીણો હોય એ ન હાલે પછી. તો જે નબળું હોય એ થોડું ઘણું પછી કાઢી નાખવાનું. જો આ ભાગ થોડોક નબળો હતો તો જો અહીંયાથી કટિંગ કરી દીધો. અને થોડોક લાંબુ વધારે રાખવાનું. તો પાછું જો સુકાય અને ખરાબ થાય તો પછી પાછું છે ને ત્યાંથી કટિંગ કરવા થાય. એટલા માટે થોડુંક મેં લાંબુ રાખ્યું છે. અને બાકીની જો આ ડાળી છે ને, જો અહીંયા ભેગી કરી છે, એ પછી હું સાઈડમાં મૂકી દઈ. તો આવી રીતના જો આ જો મોટું છે, તો જો આનું કટિંગ આની ડાયટ થોડીક આમ કાપી અને પછી એનો એક સરખો માપનું કટિંગ કરી લેવાનું. તો જો અહીંયાથી જ આની બે ડાળી છે, તો પેલા આને કટિંગ કરી લેશું. તો આ કટિંગ થઈ ગયું, અને પછી એના માપનું પણ જો આ દાંતણ કટિંગ કરી લઈએ. જો આ પણ કટિંગ થઈ ગયું, અને જે સાવ નબળું હોય તેને નહીં રાખવાનું, એને જવા દેવાનું. તો ચાલો હું બધાય દાંતણ પેલા હું આવી રીતના સરખા કરી લઉં. તો દાંતણ જો મેં બધાય સરખા કરી લીધા, અને જો આટલા થયા છે. જો આટલા દાંતણ થયા, બધાય કમ્પ્લીટ સરખા થઈ ગયા. અને જો એક કણેજનો જો બીજ હોય ને, તેનો ડોડવો જો આમાંથી નીકળ્યો છે, તો તમને જો બતાવું. જો આ છે કણેજનો ડોડવો,
અને તેની અંદર જેનું બીજ હોય, બીજ પણ બહુ મોટું હોય. અને આ પાકી જાય પછી આ કણેજના બીજનું તેલ બને છે. અને તે પણ બજારમાં બહુ મોંઘું મળે છે. અને તેના તેલના પણ ઘણા બધા ફાયદા છે. તો જો આથી કાચો છે, જો આને આપણે અંદરથી ફોલીને જોઈએ, કવળું બીજ છે. જો હમણાં બતાવું. જો આ છે ને, જો અવળું છે. જો આમાંથી બે બી નીકળ્યા છે. અમુકમાં એક પણ હોય અને અમુકમાં બે હોય. તો જો આમાંથી બે બી નીકળ્યા હે. જો અવળું હોય, પાકે એટલે થોડીક હજી આની સાઈઝ મોટી થાય. અને આ બીજું બી છે. તો જો આ બે બીજ નીકળ્યા છે. અને પાકે એટલે આનો રંગ પણ છે ને એકદમ ભૂરો થઈ જાય છે. અમુકમાં તો એક જ બીજ હોય, પણ એ બીજ બહુ મોટું હોય. જે એક હોય ઈ. આ ડબલ બીજ છે એટલે. તો જો આ છે બીજ અને તેનો ડોડવો. અને અત્યારે તો ડોડવા હજી બહુ નથી દેખાતા, ક્યાંક ક્યાંક જ છે. બરોબર. ઝાડ મોટું હે. અને એમાંથી જ એક દોડવો આમાંથી નીકળ્યો. અને બાકીના દોડવા જો અમે ક્યાંક ક્યાંક દેખાય છે. હવે શરૂઆત થઈ છે એને આવવાની. તો કણેજ તો આયુર્વેદિકમાં પણ બહુ એનું નામ છે. બહુ ઉપયોગી છે. જેવી રીતના લીમડો આયુર્વેદિકમાં બહુ એનું નામ છે, તેવી જ રીતના કણેજનું પણ નામ છે. આનું દાંતુન બહુ મસ્ત થાય. અને દાંતને પણ ઘણી રાહત આપે. અને મોઢું સ્વચ્છ રાખે. તો બધા મિત્રો, જો તમને યોગ્ય લાગે, ફાવે તો કણેજનું દાંતણ કરજો. અને હું તો જો કાયમને માટે કરું છું. અને જો અહીંયા બાજુમાં આપણા મિત્રના જો ચણા છે. અને જો અહીંયા વાવ છે. જો આટલું છે એમાં પાણી. ને ચણા પણ સરસ છે. જે અહીંયા નારિયેળી વાવી છે 5. અહીંયા બહુ પાણી ન હોય એટલે બહુ નથી સરખી થતી. પાણી હોય તો થાય છે. પછી નારિયેળીને પાણી બહુ જોઈએ. આમ સરસ લાગે છે એમ. ચણા પણ સરખા એકદમ છે. જો એક સરખા ચણા. અને અહીંયા બાજુ વાળે જો સફેદ ચણા વાવ્યા છે. જો અહીંયા સફેદ ચણા છે. જે આ બધા સફેદ છે. જે એના ફૂલ પણ સફેદ હોય. જ્યાં અને જે આ દેખાય તે છે ખોટી નદી. મતલબ કે પેલાના સમયમાં ઘણો સમય પેલા આ નદી હતી. જે આ જે નીચેનો ભાગ દેખાય તે નદી હતી. અને હવે નદી વહી ગઈ છે જો સામે. ત્યારે આ નદી વહેતી હતી. કોઈ કારણોસર આ નદી બંધ થઈ ગઈ અને ઓલી બાજુ કરી છે. તો જો આમાં ઓરિયા વાવ્યા છે. અને જો આ એક બીજું ઝાડ તમને બતાવું. જો આ છે પીલું. અને કહેવાય પીલુડી. અને તે જો ઝીણા ઝીણા આવા આવે છે. હવે શિયાળામાં
આ ઘણી જગ્યાએ બહુ પીલું થાય છે. અને જો અહીંયા બીજું એક ફૂલ છે, જો આ ફૂલ છે નાગરવેલનું. જો આ ફૂલ કહેવાય નાગરવેલ. જો આ છે પાન, જે આપણે પાન જે ખાઈએ છે એ નાગરવેલ નથી, પણ આ બીજી નાગરવેલ છે. આના પાન છે એ ખાવામાં ઉપયોગ ન આવે, આ ખાલી ફરતે શેઢા પાડે વાળમાં કામ આવે. તો જો અહીંયા ફૂલ છે, તો જો એનો પણ આપણે વિડીયો લઈ લઈએ. કોઈ ને કોઈ વસ્તુ કંઈક ને કંઈક તો કામમાં આવતી જ હોય, એટલે એના ફૂલ પણ સરસ છે દેખાવે. તો જો આ વિડીયો ગમે તમને તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.